નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમી રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું ફરી હાર્દિક સ્વાગત કરે છે. આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 7માં આપણે પીએચ માપક્રમ સુધી સ્ટોપ થયા હતા. બાયોલોજી ક્લાસની અંદર થોડોક આગળનો પોર્શન સ્ટાર્ટ થઈ ચૂક્યો હતો, પણ મેથેમેટિક્સ ગ્રુપની અંદર એક ભાગ જે બાકી છે તે આપણે અહીંયા ઓનલાઈન લેક્ચર ઉપર નિહાળીશું. બરાબર, તો જે ટૉપિક બાકી હતો એ ટૉપિક છે કે નિર્બળ એસિડના વિયોજન માટે વિયોજન અચળાંકનું સૂત્ર તારવો. આવો પેમ્પલેટમાં તમને પ્રશ્ન પૂછાયેલો છે. તે જરા જોજો કે નિર્બળ એસિડ, હવે આપણે નિર્બળ એસિડનું જે વિયોજન કરીએ છીએ, વિયોજન માટે જ આપણે એક બીજો શબ્દ ઉપયોગ કર્યો હતો જેનું નામ હતું આયનીકરણ. તો વિયોજન માટે આપણે એનો વિયોજન અચળાંક શોધવાનો છે. બરાબર, તો દાખલા તરીકે માની લો કે આપણી પાસે એક મોનોબેઝિક એસિડ છે. હવે આ મોનોબેઝિક એસિડનું આપણે આયનીકરણ કરવાનું છે. આપણી પાસે HA પ્રકારનો મોનોબેઝિક એસિડ છે જેનું આપણે જલીય દ્રાવણ બનાવીએ. હવે આ એસિડ નિર્બળ છે, એટલે જ્યારે આપણે એનું જલીય દ્રાવણ બનાવીશું ત્યારે આપણને સંતુલિત સ્થિતિએ એના બે આયનો ઉત્પન્ન થયેલા દેખાશે. હવે આપણે નિર્બળ એસિડનું જે આપણે આયનીકરણ કરીશું એ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત મુજબ આપણે કન્સેપ્ટ ક્લિયર થશે. માની લો કે આપણી પાસે આ જે HA છે એ એસિડ 1 છે, જ્યારે H2O છે તે બેઝ 2 છે. આપણે બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સંકલ્પના મુજબ જોઈ ચૂક્યા છે કે જે એસિડ હોય એ હંમેશા પ્રોટોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને બેઝ હોય તે હંમેશા પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે. ચલો, આ એસિડમાંથી આપણે આ જો H+ ને દૂર કરી દઈએ તો આપણને એનો સંયુગ્મી બેઝ A- એક્વિયસ મળશે. ઓકે, આ આપણે એસિડનો સંયુગ્મી બેઝ લઈશું. હવે આ એસિડ જે H+ ગુમાવશે એ આ H2O મેળવી લેશે, એટલે એ આયન આવશે H3O+ એક્વિયસ, અને એ આપણને આપશે સંયુગ્મી એસિડ 2. તો આ એસિડ 1માંથી એનો સંયુગ્મી બેઝ મળે છે A-1, અને આ જે બેઝ 2 છે એનો આપણને સંયુગ્મી એસિડ 2 મળે છે H3O+. એટલે જ્યારે આપણે નિર્બળ એસિડનું સંતુલિત પરિસ્થિતિમાં આયનીકરણ કરીએ ત્યારે આપણને ઋણ આયન અને ધન આયન તરીકે હંમેશા H3O+, જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ, એ આપણને મળશે. હવે આપણે જોઈએ છે કે આ એસિડ અને તેમાંથી છૂટા પડતા જે આયનો છે, બરાબર, એ બંને વચ્ચે તમને સંતુલન સ્થપાયેલું દેખાય છે. તો આપણે આ જે તમને સમીકરણ દેખાય છે તે આપણે સક્રિય જથ્થાના નિયમ મુજબ સંતુલન અચળાંકનું સૂત્ર એપ્લાય કરી શકીએ. સો K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, તો A- ની સાંદ્રતા ગુણ્યા H3O+ આયનની સાંદ્રતા છેદમાં HA ની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા. હવે જ્યારે આપણે આ પ્રકારનું આયનીકરણ કરીએ છીએ ત્યારે આપણે જે પાણીનો જથ્થો લીધો છે એની સાંદ્રતામાં ખૂબ મોટો ફેરફાર થશે નહીં. એટલે આપણે આ H2Oની સાંદ્રતાને અચળ ગણી લઈએ, અને જો આપણે એને અચળાંક સાથે ગુણી દઈએ તો આપણને એક નવો અચળાંક મળશે, અને આ નવા અચળાંકને આપણે નામ આપી દઈશું Ka. ઓકે, તો Kaનું સૂત્ર હવે બનશે A- ની સાંદ્રતા ગુણ્યા H3O+ ની સાંદ્રતા છેદમાં HA ની સાંદ્રતા. તો જ્યારે પણ આપણે Kaનું સૂત્ર લખીશું
ત્યારે આ જે ગુણોત્તર તમને દેખાય છે એની અંદર તમને પાણીની સાંદ્રતા જોવા મળશે નહીં, કારણ કે પાણીની જે અચળ સાંદ્રતા છે તે આપણે એક સામાન્ય સંતુલન અચળાંકની સાથે ગુણી દીધી છે. હવે જો તમે KAના સૂત્રની અંદર ફોકસ કરશો તો આ KA એ H3O પ્લસ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એટલે જે એસિડ માટે H3O પ્લસની સાંદ્રતા વધારે હશે તે એસિડ માટે KAની કિંમત પણ વધારે હશે. તો જે એસિડ માટે KA જેટલો વધારે એટલો ઓછો નિર્બળ એસિડ, જો અહીંયા એક સ્ટેટમેન્ટ લખું છું, જેમ KAનું મૂલ્ય ઊંચું તેમ ઓછો નિર્બળ એસિડ, ને જેમ KAનું મૂલ્ય નાનું એટલે કે ઓછું તેમ વધુ નિર્બળ એસિડ. ઓકે, હવે આ ઓછો નિર્બળ એસિડ અને પ્રબળ નિર્બળ એસિડની વાત કરીએ તો ઓછો નિર્બળ એસિડ છે એ વધારે પ્રબળ એસિડ થશે આની સરખામણીમાં. હવે આ વધુ નિર્બળ એસિડ છે એટલે આની સરખામણીમાં તે વધુ નિર્બળ એસિડ થશે. પણ આ પ્રકારનું જે આયનીકરણ છે એ આયનીકરણ એવા એસિડ માટે ઉપયોગી બને છે કે જેની એસિડિક પ્રબળતા HCl, H2SO4, HNO3 અને HClO4 જેવા ખનિજ એસિડ કરતાં ઓછી હોય. જે એસિડની એસિડિક પ્રબળતા 4 એસિડ કરતાં ઓછી હશે એવા એસિડ માટે જ આપણે આ પ્રકારનું સમીકરણ તારવી શકીએ. ચલો, હવે આ જે તમને સમીકરણ KAનું મળે છે એની અંદર તમે જોઈ શકો છો કે સંતુલન સમયે આ બંને આયનોની સાંદ્રતા ઇક્વલ હોય છે, બરાબર. એટલે જેટલી A- ની સાંદ્રતા છે એટલી જ તમને H3O પ્લસની સાંદ્રતા જોવા મળશે. ઓકે, એટલે આપણે અહીંયા એક વિધાન લખી શકીએ કે જો સંતુલન સમય લઈએ, સંતુલન સમય, તો સંતુલન સમયે A- સાંદ્રતા એ કોની સાંદ્રતા બરાબર છે? H3O પ્લસની સાંદ્રતા બરાબર છે. તો અહીંયા જુઓ, તમે A- જગ્યાએ H3O પ્લસ મૂકી દેશો, બરાબર, તો તમને KAનું જે સૂત્ર મળશે એ કંઈક આ પ્રમાણેનું મળશે કે KA ઇઝ ઇક્વલ ટુ, ચલો જુઓ, અહીંયા H3O પ્લસ મૂકી દો તો 2 વખત H3O પ્લસની સાંદ્રતા થઈ જશે. સો KA ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસની સાંદ્રતાનો વર્ગ છેદમાં HA એક્વિયસની સાંદ્રતા. ઓકે, હવે આપણે જે આ HA એક્વિયસની સાંદ્રતા છે એને આપણે મૂળ સાંદ્રતા C0 કહીએ. તો આપણે અહીંયા મૂળ સાંદ્રતા C0 મૂકી દઈશું તો H3O પ્લસની સાંદ્રતાનો વર્ગ છેદમાં શું લઈએ? C0. C0 એ તમને રકમમાં આપી દીધી હશે જે એસિડના જલીય દ્રાવણની મૂળ સાંદ્રતા બનશે. હવે આપણે આ C0 ને KAની સાથે ગુણી દઈએ તો કરતા કોને બનાવીશું? H3O પ્લસની સાંદ્રતાનો વર્ગ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ KA ઇન્ટુ C0. હવે આપણે H3O પ્લસને કરતા બનાવી દઈએ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ KA ઇન્ટુ શું આવશે? C0. હવે આ જે તમારી પાસે H3O પ્લસની સાંદ્રતા છે, ઓકે, એ H3O પ્લસની સાંદ્રતા તમે આ KA અને C0 આ બેના ગુણાકાર ઉપરથી મેળવી શકો. હવે આપણને pHનું સૂત્ર 10મા ધોરણમાં ભણી ગયા એ પ્રમાણે ખબર છે ને, આપણે pH માપક્રમ ભણી ગયા એના ઉપરથી પણ ખ્યાલ છે કે pH ઇઝ ઇક્વલ ટુ -log of base 10 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H3O પ્લસ. ઓકે, તમે H3O પ્લસની સાંદ્રતા આ બંનેની કિંમતનું વર્ગમૂળ કાઢીને શોધી લેશો. પછી આ જે તમને H3O પ્લસની સાંદ્રતા મળે છે એ તમે આ કિંમતની અંદર મૂકશો એટલે સીધી તમને કિંમત મળશે કોની? pHની. હવે આ pH મળી ગયા બાદ આપણે જાણીએ છીએ કે pH પ્લસ POH આ બંનેનો સરવાળો કેટલો થાય? 14. ઓકે, હવે તમે આ જે pH મેળવી લીધી, બરાબર, અને એના ઉપરથી તમારે POH શોધવી હોય તો આપણે કરતા કોને બનાવીએ? POH ને. તો 14માંથી આ pHની કિંમત આપણે બાદ કરવી પડે. તો સૂત્ર કયું બનશે? POH ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ PH.
તો આ રીતે તમે કોઈ પણ નિર્બળ એસિડ હોય, બરાબર, એ દરેકે દરેક નિર્બળ એસિડ માટે તમારી પાસે જો H3O+ સાંદ્રતા હોય, બરાબર, તો એના ઉપરથી આપણે pH મેળવી શકીએ અને આ pHને 14માંથી બાદ કરવાથી આપણને કોની કિંમત મળે છે? POHની કિંમત પ્રાપ્ત થાય છે. હવે આ જે એસિડ છે એ એસિડનું A- અને H3O+ આ બંને આયનોની અંદર કેટલું રૂપાંતરણ થયું છે, જો એ રૂપાંતરણ આપણે સમજવું હોય તો આનું કેટલું વિયોજન થયું હશે, કેટલું આયનીકરણ થયું હશે એ આપણે સમજવું પડે. તો એના માટે આપણે એક અચળાંક અથવા તો એક અંશની જરૂર પડે, વિયોજન અંશ. અને આ જ વિયોજન અંશનું બીજું નામ છે આયનીકરણ અંશ, જેને આપણે સંજ્ઞા આપીએ છીએ આલ્ફા તરીકે. ઓકે, આ આલ્ફા એ વાતનું સૂચન કરે છે કે આ જે નિર્બળ એસિડ છે તે સંતુલિત પરિસ્થિતિની અંદર કેટલા ટકામાં A- અને H3O+નું વિયોજન દર્શાવે છે. તો એ પ્રમાણે આપણે જે અંશની તારવણી કરવાની છે કે જે અંશ મેળવવાનો છે એને આપણે આલ્ફા કહીશું. તો હવે જો આપણી પાસે કોઈ એસિડનો, કોઈ નિર્બળ એસિડનો જો Ka આપ્યો હોય અને એ Ka ઉપરથી આપણે વિયોજન અંશ આલ્ફા કેવી રીતે શોધી શકાય તેની હવે આપણે માહિતી મેળવીશું. ચલો, આપણી પાસે આ પ્રકારનું જે આયનીકરણ હતું, જે આપણે Kaનું સૂત્ર ડેવલપ કરી લીધું અને એ Ka ઉપરથી આપણે H3O+ની સાંદ્રતા મેળવી દીધી હતી. હવે આપણે આ જે એસિડ છે એ એસિડનું કેટલા ટકા વિયોજન થાય છે, કેટલા ટકા આયનીકરણ થાય છે, તો આપણે એ અંશ, એક ભાગની કિંમત શોધવી પડે, જેને આપણે નામ આપ્યું હતું આલ્ફા, જેને આપણે વિયોજન અંશ કહેવાય. હવે આ જે આલ્ફાની રેન્જ છે તે આપણને 0થી 1ની વચ્ચે જ મળશે, બરાબર. 0થી મોટી મળશે ને 1થી નાની મળશે, પણ એની જે રેન્જ નક્કી થશે એ 0થી 1ની વચ્ચે જ નક્કી થશે. હવે તમને રકમની અંદર શરૂઆતની સાંદ્રતા એ મોલારિટી એકમમાં આપી દીધી હશે. માની લો કે આ જે Ha છે એની શરૂઆતની સાંદ્રતા આપણે C મોલર લઈએ, કારણ કે H2Oની સાંદ્રતા જે છે તે અચળ જ રહેવાની છે, જેની આપણને જરૂર નથી. હવે શરૂઆતની અંદર આપણને નિપજની સાંદ્રતા જોવા મળતી નથી, એટલે શું ધારી લઈએ? 0 મોલર. હવે જે સેકન્ડ સ્ટેપ છે એ સેકન્ડ સ્ટેપ આપણને જોવા મળશે આયનીકરણ અંશ, ઓકે, જે આલ્ફા છે. તો પ્રક્રિયક માટે આયનીકરણ અંશ થશે 1 - આલ્ફા. એનો મતલબ કે 1 કરતાં મોટી આલ્ફાની કિંમત નથી. તો અહીંયાથી આલ્ફા જેટલો જથ્થો જો ઓછો થતો હોય તો તે 1માંથી જ ઓછો થશે, બરાબર. કારણ કે 1નો મતલબ એવો થાય કે જ્યારે એનું જો સંપૂર્ણ આયનીકરણ થાય તો એનું 100% આયનીકરણ થાય. તો 100% એટલે ટકા જો કાઢી નાખવા હોય તો 100/100 કરવું પડશે, એટલે તમને કિંમત કેટલી મળશે? 1. એટલે 1માંથી કેટલો જથ્થો ઓછો થાય છે એ પ્રમાણે અહીંયા લખ્યું છે 1 - આલ્ફા. જો અહીંથી આલ્ફા જેટલો જથ્થો ઓછો થતો હોય તો અહીં આલ્ફા જેટલો જથ્થો બનતો હશે. ઓકે, તો નિપજ માટે અહીંયા આલ્ફા, તો અહીંયા પણ શું આવશે? આલ્ફા. હવે આ બંનેના 1 મોલ છે, એટલે આપણે સીધું આલ્ફા આલ્ફા લખી શકીએ. પણ જો આનો 1 મોલ હોય અને આનો 2 મોલ હોય તો અહીંયા 2 આલ્ફા આપણે મેઝરમેન્ટ કરવા પડે. ત્યારબાદ સંતુલને સાંદ્રતા, જે પણ આપણે કયા એકમમાં લઈશું? મોલારિટી એકમમાં. હવે તમને આ જે આયનીકરણ અંશ મળે છે એને આપણે શરૂઆતની સાંદ્રતા Cની સાથે ગુણી દઈશું, એટલે એ આપણને સંતુલને કોની કિંમત આપશે? સાંદ્રતાની કિંમત આપશે. તો 1 - આલ્ફા ઇન્ટુ C, આલ્ફા ઇન્ટુ C, આલ્ફા ઇન્ટુ C. તો હવે તમને આ ત્રણેય ઘટકની સંતુલન સ્વરૂપની સાંદ્રતા મળી ગઈ છે. તો હવે આપણી પાસે આ જે એસિડ છે તો એ એસિડ માટે સીધું વિયોજન અચળાંકનું સૂત્ર એપ્લાય કરી દો, Ka. તો Ka ઇઝ ઇક્વલ ટુ આ બંને આયનોની સાંદ્રતા લઈએ તો A- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ની સાંદ્રતા છેદમાં HAની સાંદ્રતા. હવે આ ત્રણેય જે ઘટકો છે એની આપણે સંતુલન સમયની સાંદ્રતા લેવી પડશે. ઓકે, તો ચલો અહીંયા આપણે સૂત્રકર્તા બનાવીશું. બોલો, Ka ને જ બનાવીએ સૂત્રકર્તા. સો Ka ઇઝ ઇક્વલ ટુ હવે A- અને H3O+ની સંતુલન સમયની સાંદ્રતા આલ્ફા C છે, તો આપણે અહીંયા મૂકી દઈએ
આલ્ફા સી ઇન્ટુ આલ્ફા સી ડિવાઈડ બાય, હવે એસિડની સાંદ્રતા આ છે 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. ઓકે, ચલો આ ત્રણેયની કિંમત આપણે કે એના સૂત્રની અંદર એપ્લાય કરી દીધી. હવે આ એક સી કેન્સલ થશે. ઓકે, એટલે આપણને કે એનું સૂત્ર પ્રાપ્ત થશે આલ્ફા સ્ક્વેર સી ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા. તો કોઈ પણ એસિડ માટે જો તમારે વિયોજન અંશની કિંમત શોધવી હોય તો આ એક જ સૂત્ર એપ્લાય થાય કે એ. સો કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા. આટલું સૂત્ર આવી ગયા બાદ આ છેદમાં તમને દેખાય છે 1 માઇનસ આલ્ફા. તમને એટલું તો ખબર જ છે કે આલ્ફાની કિંમત 1 કરતાં કેવી છે? ઓછી છે. એટલે આપણે આલ્ફાનું મૂલ્ય અતિ નાનું મળશે, જેને આપણે 1ની સાપેક્ષમાં શું કરી શકીએ? અવગણી શકીએ. તો ફક્ત તમને હવે કે એનું સૂત્ર મળશે કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી. બરાબર, તો અહીંયા રીઝન શું લખી શકીએ? 1 માઇનસ આલ્ફા ઇટ્સ નિયર બાય 1 લેતા. કેમ 1 લેવાનું? કારણ કે આલ્ફાની કિંમત 1 કરતાં કેવી છે? ઓછી છે. એટલે આલ્ફાને 1ની સાપેક્ષમાં શું કરી શકીએ? અવગણી શકીએ. એટલે 1 માઇનસ આલ્ફાની જગ્યાએ માત્ર આપણે કઈ કિંમત લઈ શકીએ? 1. ચલો હવે આપણે અહીંયા આલ્ફા સ્ક્વેરને કરતા બનાવીએ. સો કે એના છેદમાં શું લઈ લઈએ? સી. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ કે એ ડિવાઈડ બાય સી. એટલે જો તમારી પાસે કોઈ એસિડની શરૂઆતની સાંદ્રતા હોય અને એનું કેટલા ટકા વિયોજન થાય છે, કેટલામાં ભાગનું વિયોજન થાય છે, તો એના પરથી જો તમારે આલ્ફાની કિંમત શોધવી હોય તો તમારે આ પ્રમાણે સીધી ગણતરી કરવી પડે. તો દાખલાની અંદર એક સિસ્ટમ ફિક્સ હશે કે આ 3 સ્ટેપ તમારા માટે સમાન હશે. આ 3 સ્ટેપ તમારે ઇક્વલ રાખવાના. દરેક એસિડ માટે કે એનું સૂત્ર આ પ્રમાણે એપ્લાય કરવાનું. ઓકે, કે એના સૂત્રમાં H3O+ બદલાશે નહીં. જે કંઈ બદલાશે આ ઋણ આયનની સાંદ્રતા અને એસિડની સાંદ્રતા આપણને ચેન્જ થયેલી જોવા મળશે. એટલે જે એસિડ માટે કે એ આપી દે તો એ કે એ ઉપરથી કોઈ પણ એસિડનો શું શોધી શકાય? વિયોજન અંશ શોધી શકાય. ઓકે, હવે તમારા પેમ્પલેટની અંદર એસિટિક એસિડ માટે તમને કે એની કિંમત આપી છે અને એના ઉપરથી તમારે આલ્ફાની કિંમત મેળવવાની છે, જે દરેક માહિતી તમને ઓલરેડી ગણતરી સહિત દર્શાવેલી છે, તમારે પેમ્પલેટમાંથી જોઈ લેવાની. હવે આ આલ્ફાની કિંમત મળી જાય. આ તો આયનીકરણ અંશ મળ્યો, પણ સંતુલન સાંદ્રતા હજી આપણને પ્રાપ્ત થઈ નથી. તો અહીંયા આપણી પાસે સંતુલન સાંદ્રતા છે. તો જો તમારે એસિડ અને તેમાંથી છૂટા પડતા આયનોની સંતુલન સાંદ્રતા શોધવી હોય તો આ મૂળ સાંદ્રતા સીની સાથે આલ્ફાને ગુણી દો, એટલે આ ત્રણેય ઘટકની તમને સંતુલન સમયની શું મળી જશે? સાંદ્રતા મળી જશે. આ બાબત આપણે સાબિત કરી નિર્બળ એસિડ માટે કે જેની એસિડિક પ્રબળતા આ ચારેય ઘટક કરતાં ઓછી હોય. ઓકે, હવે આપણે સેમ એ જ વસ્તુ લઈએ પણ નિર્બળ એસિડની જગ્યાએ લઈશું નિર્બળ બેઝ. તો તેના વિયોજન માટે વિયોજન અચળાંકનું સૂત્ર શું તારવીએ? એસિડ છે તો એનો વિયોજન અચળાંક છે કે એ. નિર્બળ બેઝ આવશે તો એનો વિયોજન અચળાંક થઈ જશે કે બી. ઓકે, કે એ અને આલ્ફા નામ ફરી રિપીટ કરી દઉં છું. કે એને વિયોજન અચળાંક એટલે કે આયનીકરણ અચળાંક કહેવાય અને આલ્ફાને વિયોજન અંશ એટલે કે આયનીકરણ અંશ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે જે છે એ છે નિર્બળ બેઝના વિયોજન માટે આપણે નિર્બળ બેઝનું વિયોજન દર્શાવવાનું છે અને એના ઉપરથી આપણે વિયોજન અચળાંકનું સૂત્ર તારવીશું. અત્યારે ફિલહાલ આપણે જે એસિડ માટે જોઈ ગયા સેમ એ જ માહિતી આપણે બેઝ રીતે જોઈશું, ફક્ત અહીંયા બેઝ બદલાશે. આપણી પાસે જે અહીં બેઝ છે એ મોનો એસિડિક બેઝ હશે. હવે મોનો એસિડિક બેઝનો મતલબ એવો થાય નહીં, એસિડિકતા આપણે 1 લઈશું. માની લો કે આપણી પાસે મોનો એસિડિક બેઝ તરીકે છે MOHનું જલીય દ્રાવણ, એટલે કોઈ હાઇડ્રોક્સાઇડ છે જેનું આપણે જલીય દ્રાવણ બનાવીએ તો સંતુલિત સ્થિતિ આપણને આયનો મળશે. માની લો આપણે એને બ્રોન્સ્ટેડ લોરી બેઝ કહીએ તો આને આપણે શું કહી શકીએ? બ્રોન્સ્ટેડ લોરી એસિડ કહેવાય. બેઝ
અને આ એસિડ છે. હવે સીધું આનું આયનીકરણ થઈ જશે M પ્લસ એક્વિયસ ને પ્લસ OH માઇનસ એક્વિયસ. આ રીતે આયનીકરણ થશે. આ સીધો બેઝનો શું મળી ગયો? સંયુગ્મી એસિડ 1 અને આ એસિડનો મળી ગયો સંયુગ્મી બેઝ 2. તો આ પ્રમાણે સીધું તમને આયનીકરણ જોવા મળશે. હવે અહીંયા જુઓ છો કે MOHમાંથી છૂટા પડતા તેના આયનો વચ્ચે શું સ્થપાયેલું છે? સંતુલન. તો આપણે સક્રિય જથ્થાના નિયમ મુજબ સામાન્ય સંતુલન અચળાંકનું સૂત્ર આપી દઈએ. M પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ આયનની સાંદ્રતા છેદમાં MOHની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા, નિપજ તરફ રહેલા ઘટકોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયક તરફ રહેલા ઘટકોની સાંદ્રતાનો ગુણાકાર. હવે આપણે જાણીએ છીએ કે પાણીનો જથ્થો કે પાણીની સાંદ્રતા લગભગ કેવી હશે? અચળ. તો આ પાણીની અચળ સાંદ્રતાને આપણે સંતુલન અચળાંકની સાથે ગુણી દઈએ તો K ઇક્વિવેલેન્ટ ઇન્ટુ H2Oની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ M પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા છેદમાં શું આવશે? MOHની સાંદ્રતા. હવે આ જે અચળ સાંદ્રતાને અચળાંક સાથે ગુણી દીધી છે એ આપણે નવો સંતુલન અચળાંક મૂકી દઈએ KB. અને આ KBને નિર્બળ બેઝનો શું કહેવામાં આવશે? વિયોજન અચળાંક. બરાબર. આ જે KB છે એને નિર્બળ બેઝનો શું કહેવામાં આવશે? વિયોજન અચળાંક. Ka કયો હતો? નિર્બળ એસિડનો વિયોજન અચળાંક. જ્યારે અહીંયા KB શું છે? નિર્બળ બેઝનો વિયોજન અચળાંક. ઓકે, ચલો અહીંયા તમે જે રીતે Kaના સૂત્રમાં જોતા હતા કે Ka H3O પ્લસની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એ જ પ્રમાણે અહીં KB OH માઇનસની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો જે દ્રાવણમાં OH માઇનસનો જથ્થો વધારે હશે ત્યાં KBનું મૂલ્ય વધારે હશે. તો જે એસિડ માટે KB મોટો તે ઓછો નિર્બળ બેઝ, જે બેઝ માટે KB નાનો તે વધુ નિર્બળ બેઝ, એવું આપણે નક્કી કરીએ છીએ. પણ આ પ્રકારની માહિતી આપણે કયા બેઝની સરખામણીમાં લઈ શકીએ? તો જે બેઝની બેઝિકતા NaOH, KOH અને BaOH ટ્વાઇસ આ 3 ઘટક કરતાં બેઝિકતા ઓછી હોય તો તેવા બેઝ માટે આપણે આ પ્રમાણેની થિયરીને તારવી શકીએ. હવે સંતુલન સમયે આ બંને ઘટકોની સાંદ્રતા બોલો કેવી છે? સમાન છે. તો આપણે અહીંયા લખી શકીએ કે સંતુલન સમયે M પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ આયનની સાંદ્રતા. એટલે આપણે હવે M પ્લસની જગ્યાએ કોની કિંમત મૂકી શકીએ? OH માઇનસ. સો ધેરફોર KB ઇઝ ઇક્વલ ટુ OH માઇનસની સાંદ્રતાનો વર્ગ છેદમાં MOHના દ્રાવણની સાંદ્રતા. હવે આપણે MOHની સાંદ્રતાને C0 કહી દઈએ, જેને આપણે પ્રારંભિક સાંદ્રતા કહીશું. સો ધેરફોર KB ઇઝ ઇક્વલ ટુ OH માઇનસની સાંદ્રતાનો વર્ગ છેદમાં શું લઈ લઈએ? C0. હવે આ C0ને આની સાથે ગુણી દો. OH માઇનસની સાંદ્રતાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ C0. ધેરફોર OH માઇનસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ KB ઇન્ટુ C0. તો હવે તમે જુઓ છો કે જો નિર્બળ બેઝનું તમે આ પ્રમાણે આયનીકરણ કરો તો તમને આ પ્રમાણે એનો આયનીકરણ અચળાંક એટલે કે વિયોજન અચળાંક મળશે અને એના ઉપરથી તમે OH માઇનસ આયનની સાંદ્રતા શોધી શકો. હવે માની લો કે આવા બેઝ માટે તમારે pH શોધવી હોય તો વેરી સિમ્પલ છે. અહીંયા OH માઇનસની સાંદ્રતા તમે KB અને C0 એ રકમમાં તમને આપી દીધું હશે, જે નિર્બળ બેઝના જલીય દ્રાવણની શું છે? શરૂઆતની સાંદ્રતા. KB દરેક બેઝ માટે અચળ હોય, એ બદલાતો નથી. બરાબર. તો KB અને C0 બરાબર એ બેના ગુણાકાર કરો એટલે તમને OH માઇનસની સાંદ્રતા મળશે. OH માઇનસની સાંદ્રતા પરથી તમને મળશે POH અને આ POHનું સૂત્ર છે -log of base 10
કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ. તો OH માઇનસની સાંદ્રતા અહીંયા મૂકી દો એટલે એ તમને કિંમત કોની મળશે? POHની. અને એના ઉપરથી જો તમારે pH શોધવી હોય તો 14 માઇનસ તમારે શું દર્શાવવું પડશે? POH. તો આ રીતે તમે નિર્બળ બેઝના આયનીકરણ માટે તમે POH ઉપરથી શું શોધી શકશો? pH શોધી શકાય. ઓકે. સેમ આપણે નિર્બળ એસિડ માટેની વાત કરી કે ત્યાં આપણે વિયોજન અંશ શોધ્યો હતો. એ જ પ્રમાણે આપણે નિર્બળ બેઝ માટે પણ શું શોધી શકીએ? વિયોજન અંશ. તો હું સીધું સૂત્ર અહીંયા એપ્લાય કરું છું. જે 3 સ્ટેપ હતા એ આગળ KA જેવા જ હશે. ન ખબર પડી ગઈ હોય તો વિડીયો રિવર્સ કરીને પાછું જોઈ લો. ઓકે. હું અહીંયા સીધું KBનું સૂત્ર લખું છું. સો ધેરફોર KB ઇઝ ઇક્વલ ટુ, આ બંને આયનની સંતુલન સમયની સાંદ્રતા આલ્ફા C લીધી હતી તો અહીંયા પણ આલ્ફા C જ આવશે. આલ્ફા C ઇન્ટુ આલ્ફા C. અને પ્રક્રિયક જે હતો એની આપણે સંતુલન સમયની સાંદ્રતા એપ્લાય કરી હતી 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C. ઓકે. અહીંયા આપણી પાસે કોન્સન્ટ્રેશનનું જે એક મૂલ્ય છે તે કેન્સલ આઉટ થશે. તો KB ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર C ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા. અહીંયા પણ આલ્ફાની કિંમત એકની સાપેક્ષમાં શું કરી શકાય? અવગણી શકાય. ઓકે. એટલે આપણે અહીંયા લઈ લઈએ KB ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ C. સો ધેરફોર આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KB ડિવાઈડ બાય C. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ KB ડિવાઈડ બાય C. તમે અહીંયા Cની જગ્યાએ C0 પણ લઈ શકો. એવું જરૂરી નથી કે તમારે C જ લેવાનું, પણ તમારે તો અહીંયા સાંદ્રતાની જે કિંમત આપી હશે એ તમારે અહીંયા એપ્લાય કરવાની છે. તો અહીંયા પણ આલ્ફાનું સૂત્ર બને છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ KB ડિવાઈડ બાય C. ત્યાં એસિડ માટે આલ્ફાનું સૂત્ર હતું અંડરરૂટ KA ડિવાઈડ બાય C. અહીંયા નિર્બળ બેઝ માટે છે આલ્ફા બરાબર અંડરરૂટ KB ડિવાઈડ બાય C. તો આ રીતે આપણે કોઈ પણ નિર્બળ બેઝનું જો આયનીકરણ કરીએ તો આયનીકરણ અચળાંક ઉપરથી, વિયોજન અચળાંક ઉપરથી એનો વિયોજન અંશની પણ માહિતી મેળવી શકીએ. હવે આ આલ્ફાની કિંમત મળી ગઈ. તો આ આલ્ફાની કિંમત માટે તમે અહીં આ આલ્ફાની કિંમત શરૂઆતની સાંદ્રતા સાથે ગુણી દો એટલે આલ્ફા C પરથી તમને નિપજની સાંદ્રતા મળશે જે સંતુલન સમયની છે. અને 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C ઉપરથી તમને પ્રક્રિયકની સંતુલન સમયની સાંદ્રતા એપ્લાય થશે. તો બંનેની અંદર બેઝિકલી રીત સેમ જ છે, પણ નિર્બળ એસિડ માટે વિયોજન અચળાંક KA હતો. અહીંયા નિર્બળ બેઝ માટે વિયોજન અચળાંક કયો આવશે? KB આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના સવાલના જવાબ પર જઈએ એ પહેલાં આપણે આની પહેલાં નિર્બળ એસિડના વિયોજન અચળાંક KA અને નિર્બળ બેઝના વિયોજન અચળાંક KB વિશેની માહિતી મેળવી ચૂકીએ. એના ઉપરથી તમને pH, POH, H3O+ની સાંદ્રતા, OH માઇનસની સાંદ્રતા ગમે માહિતી પૂછી શકાય. એ આપણે દાખલા ગણીશું એટલે તમને સિસ્ટમ વાઇઝ ખબર પડશે. પણ એસિટિક એસિડ માટે KA કેવી રીતે શોધી શકાય, એના પરથી આલ્ફા કેવી રીતે મળે, pH કેવી રીતે મળે, POH કેવી રીતે મળે એ ગણતરી આપી છે. એ જ પ્રમાણે એમોનિયા પ્રકારના નિર્બળ બેઝ માટે KBનું સૂત્ર શું બનશે એની પણ માહિતી તમને આપી દેવામાં આવી છે. હવે આપણી પાસે જે ત્યાર પછીનો જે સવાલ છે આ પણ ખૂબ અગત્યનો છે, કારણ કે આના પણ દાખલા આપણને JEE નીટમાં ગુજરાત બોર્ડની અંદર જ્યારે બોર્ડ સિસ્ટમ હતી, સેમેસ્ટર હતું ત્યારે પણ પૂછાતા હતા કે KA અને KB વચ્ચેનો સંબંધ શું. હવે આપણે જાણીએ છીએ કે દરેક એસિડ માટે જો એનો સંયુગ્મી બેઝ હોય તો બેઝ માટે પણ એનો હંમેશા શું હોય છે? સંયુગ્મી એસિડ. બરાબર. એટલે ખરેખર જો આપણી પાસે એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મી બેઝ નિર્બળ, અને જો એસિડ નિર્બળ હોય તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય. એ બધી જ માહિતી આપણે ઓલરેડી આગળના લેક્ચર્સની અંદર જોઈ ચૂક્યા છે. મતલબ કે કોઈ પર્ટિક્યુલર એસિડ હોય તો એ એસિડના વિયોજન અચળાંકની તેના સંયુગ્મી બેઝ KB સાથે શું સંબંધ છે એ આપણે અહીંયા જોવાનું છે. ઓકે. તો માની લો કે આપણી પાસે એક એસિડ છે HA એક્વિયસ પ્લસ H2O લિક્વિડ. ઓકે. આને આપણે એસિડ 1 કહીએ, આને આપણે શું કહીશું? બેઝ 2. તો બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત મુજબ એસિડનું કામ છે H+ ગુમાવવાનું, તો A માઇનસ એક્વિયસ, અને આનું કામ છે H+ મેળવવાનું. તો શું મળશે? H3O+ એક્વિયસ. તો આ એસિડમાંથી H+ દૂર થાય છે
તો આપણે એને કહીશું કોન્જ્યુગેટેડ બેઝ 1. આ બેઝ છે H+ મેળવવાનું કામ કરે છે, તો એનો મળશે કોન્જ્યુગેટેડ એસિડ 2. કોન્જ્યુગેટેડ બેઝ એસિડ એટલે કોન્જ્યુગેટેડ બેઝ એટલે સંયુગ્મી બેઝ, કોન્જ્યુગેટેડ એસિડ એટલે સંયુગ્મી એસિડ. ઓકે, હવે તમે જુઓ છો કે અહીંયા શરૂઆતનો પદાર્થ કોણ છે? એસિડ. અને આ એસિડનું A- અને H3O+ ની અંદર શું થાય છે? વિયોજન. તો એના વિયોજન અચળાંક બોલો Ka મળશે. સો Ka ઓફ Ha આ રીતે લખી દઈએ, એસિડનો વિયોજન અચળાંક. ઓકે, ઇઝ ઇક્વલ ટુ A- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા છેદમાં Ha ની સાંદ્રતા. બોલો આ રીતનું પદ આવશે. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. હવે અહીંયા વોટર મોલેક્યુલ નહીં આવે. કેમ? કારણ કે અહીંયા Ka લખી દીધું છે. જો K ઇક્વિવેલેન્ટ લખ્યું હોતે તો અહીંયા પાણીની સાંદ્રતાનો ઉલ્લેખ કરવો પડે. હવે આપણે લઈ લઈએ એનો કોન્જ્યુગેટેડ બેઝ A- aqueous પ્લસ H2O લિક્વિડ. ચલો આને આપણે બેઝ 1 કહીએ, તો આને આપણે શું કહીશું? એસિડ 2. એસિડનું કામ શું? પ્રોટોન ગુમાવવાનું. આનું કામ શું? પ્રોટોન મેળવવાનું. A- એક પ્રોટોન મેળવશે એટલે શું મળશે? Ha aqueous. અને આ એક પ્રોટોન ગુમાવશે એટલે શું મળશે? OH- aqueous. ઓકે, ચલો હવે આપણે અહીંયા જે Kb, કારણ કે શરૂઆતનો પદાર્થ કોણ છે? બેઝ છે, બરાબર. પણ આ બેઝ કોનો છે? એસિડનો છે. એટલે Kb ઓફ શું લખી શકાય? A- ઇઝ ઇક્વલ ટુ Ha ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા છેદમાં A- ની સાંદ્રતા. આવશે કે નહીં? ચલો આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 2. ચલો હવે આપણી પાસે તમે જોઈ શકો છો કે Ka અને Kb વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો શું કરવાનું? આ Ka અને Kb એનો આપણે શું કરી દઈએ? ગુણાકાર કરી દઈએ. ચલો ગુણાકાર કરશો એટલે Ka ઓફ Ha ઇન્ટુ Kb ઓફ A- ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો પણ આપણે શું કરવો પડે? ગુણાકાર કરવો પડશે. તો A- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા છેદમાં Ha ની સાંદ્રતા. બોલો આ Ka ની કિંમત મળી ગઈ જે આપણે અહીંયા મૂકી દીધી. ઇન્ટુ હવે આપણે મૂકીશું Kb ની કિંમત. તો Ha ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા છેદમાં A- ની સાંદ્રતા. ફરી જોઈએ Ka ઓફ Ha, જેનું પદ આ હતું જે આપણે અહીંયા મૂકી દીધું, બરાબર. Kb ઓફ A- જેનું પદ આ હતું જેને આપણે એની સાથે ગુણાકારમાં મૂકી દીધું. હવે જે પદો કેન્સલ આઉટ થતા હોય એને કેન્સલ કરી દઈએ. તો બોલો કોન્સન્ટ્રેશન ઓફ H3O+ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ OH-. અને જ્યારે પણ આ બંને આયનોની સાંદ્રતાનો ગુણાકાર હોય એની જગ્યાએ આપણે શું લખી શકીએ? Kw. શું લખી શકીએ? Kw. એટલે કોઈ પણ એસિડનો Ka અને તેના સંયુગ્મી બેઝનો Kb, આ બંનેનો ગુણાકાર એ કોના બરાબર થશે? Kw. સો અહીંયા આપણે લખી શકીએ કે Ka ઇન્ટુ Kb ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? Kw. ઓકે, હવે માની લો કે તમને કોઈ એસિડ માટે વિયોજન અચળાંક આપી દીધો છે Ka, તો એના ઉપરથી તમારે એના સંયુગ્મી બેઝનો શું શોધવાનું છે? Kb. તો એક સીધું જ સૂત્ર એપ્લાય કરવાનું, કારણ કે Kw ની કિંમત તો જ્ઞાત છે, આપણને ખબર છે 1 × 10⁻14. બરાબર. જે કંઈ વેલ્યુ હશે Ka અને Kb એ જ પ્રમાણે જો Kb માટે કોઈ બેઝ લઈએ તો એનો શું લેવામાં આવે? સંયુગ્મી એસિડ. તો એના માટે એનો વિયોજન અચળાંક કયો કહેવાય? Ka. તો કોઈ પણ Ka અને Kbનો ગુણાકાર એ હંમેશા પાણીના આયોનિક ગુણાકાર બરાબર જ જોવા મળશે. ચાલો હવે આ જે સૂત્ર છે એમાં આપણે માઇનસ લોગ એપ્લાય કરી દઈએ. તો અહીંયા માઇનસ લોગ ઓફ બેઝ 10 ઇન્ટુ Ka. હવે અહીંયા ગુણાકાર છે તો લઘુગુણક લેવાથી ગુણાકારની જગ્યાએ શું થઈ જશે? સરવાળો. તો માઇનસ લોગ ઓફ બેઝ 10 Kb ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ બેઝ 10 ઇન્ટુ શું લખાશે? Kw. ઓકે, આની જગ્યાએ આપણે લખી શકીએ pKa પ્લસ આની જગ્યાએ આપણે લખી શકીએ pKb.
ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ આપણે લખી શકીએ PKW. તો માની લો કે તમને કદાચ કોઈ એસિડ માટે PK એની કિંમત આપી હોય અને એના પરથી KB શોધવાનું કીધું એના સંયુગ્મી બેઝનો વિયોજન અચળાંક, તો આ PKA અને PKW માટે PKWની કિંમત ફિક્સ આવશે 14. ઓકે, 14માંથી PKA બાદ કરો, એમાંથી તમને શું મળશે? PKB. અને PKBનું સૂત્ર પછી આ એપ્લાય કરો, -log બેઝ 10 KB, અને એના પરથી તમારે કરતા કોને બનાવવાનો? KB. એટલે તમને એ સંયુગ્મી બેઝનો શું મળી જશે? વિયોજન અચળાંક. ઓકે, તો બસ ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે Ka અને KB વચ્ચેનો જે સંબંધ છે એનું એક જ સૂત્ર એપ્લાય થાય. Ka ઇન્ટુ KB બરાબર શું લખી શકાય? KW. અને KWની કિંમત જ્ઞાત હોય છે 1 ગુણ્યા 10⁻14 મોલર સ્ક્વેર. આ કિંમત જ્ઞાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. ઓકે, આપણે આના પછીના સેશનની અંદર, ઓકે, નેક્સ્ટ લેક્ચર જે આવશે એની અંદર આપણે દાખલા ગણીશું. તો તમે દાખલા પણ વ્યવસ્થિત જુઓ એ પહેલાં આ જે થિયરીઓ છે એ તમારે વ્યવસ્થિત જોવાની છે. જે આજે 3 થિયરી ચલાવી એને તમારે બરાબર માઇન્ડમાં ઉતારવાની, લખી દેવાની અને રિમેમ્બર કરીને જ પછી દાખલાવાળો વિડીયો જોવાનો છે. જય હિન્દ, જય ભારત.